જય રામાધાણી મિત્રો, હેલો, મજામાં જશો બધા. અને આપણે આવી ગયા હતા એટલે દ્વારકાધીશના દર્શન કરી અને આપણે બે કાપી મહિના છે શાકભાજી. શાકભાજી કટિંગ કરી લીધું છે અને આપણે બાંધવા મહિને લોટ. મિત્રો લોટ બાંધીને આપણે વારી નાખ્યું રૂમ અને આપણે બનાવવાના રોટલી. તો મિત્રો રોટલા ચાલુ કરી દીધા છે આપણે. તમને આવા નવા વ્લોગ જોવા માટે રવિ રબારી વ્લોગ્સને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને રોટલો કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી નાખો. તો મિત્રો આપણે ફ્રીજ સાફ કરી અને આપણે ગોઠવી લીધું એ શાકભાજી ગોઠવીને આપણે ભગવાનની રોટલી કરી દીધી અને આપણે કરી લીધો નાસ્તો. તો મિત્રો નાસ્તો કરીને આપણે જમવાવાળા હતા એટલે આપણે રોટલી બનાવી નાખી અને 3 વાગે આપણે પણ જમી લીધું. તો મિત્રો આજ નવરા હતા એટલે અમે વહી ગયા હર્ષદી વનમાં ફરવા માટે. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા હર્ષદ અને આપણે માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા હર્ષદી વન બાજુ અને આપણે કરી લીધા એ ભીડ ભજન મહાદેવના મંદિરે દર્શન. તમે પણ કરી લ્યો મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે હર્ષદી વન ગેટ અંદર વહી ગયા હતા અને આપણે જોવો અહીંયા મિત્રો કૃષ્ણ ભગવાનની મૂર્તિના ફોટા જોયા આપણે. બહુ જોરદાર મિત્રો. ને આપણે થોડા વિડીયોના સીન સપોટા મારીને આપણે નીકળી ગયા પાછા લચ્છી પી અને આપણે નીકળી ગયા. આપણે અહીંયા લચ્છી પીને મિત્રો નીકળી ગયા આપણે હોટલ બાજુ. હોટલે આવીને આપણે બનાવવાનો હતો ગાજરનો હલવો એટલે આપણે કરી નાખ્યા ગાજરનું કટિંગ. મિત્રો તો આપણા રસોઈયા બનાવતો હતો સબ્જી અને એનું નામ છે દિનેશભાઈ પ્રજાપતિ. એ છે રાજસ્થાનમાં. અને સબ્જી બનાવી લીધી અને ખીચડી પણ બનાવી. પછી મિત્રો આપણે સાંજની રોટલીનો આપણે લોટ બાંધી લીધો અને રોટલા પણ કરવા માંડ્યા. રોટલા કરીને આપણે પંજાબી સબ્જીનો ઓર્ડર આવ્યો હતો એટલે દિનેશભાઈ બનાવવા માંડ્યા પંજાબી સબ્જી. મિત્રો પછી આપણે જમી લીધું. અહીં ટ્રાફિક ના હતી એટલે પછી વહેલા જમી લીધું છે. પછી મિત્રો મજાક મસ્તી કરીને આપણે રૂમ વાળીને હોટલને બંધ કરી.